અરવલ્લી જિલ્લાના બાયડ બસ સ્ટેન્ડ સામે જાહેર માર્ગ પર ટેમ્પો અને રિક્ષા વચ્ચે થયેલા સામાન્ય અકસ્માત બાદ અસામાજિક તત્વો દ્વારા બબાલ સર્જાતા પરિસ્થિતિ ઉગ્ર બની હતી। ટેમ્પો ચાલક સાથે થયેલી સામાન્ય બોલાચાલી હાથાપાઈ સુધી પહોંચી હતી, ત્યારે ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મી સાથે પણ ધક્કામુક્કી કરીને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। બાયડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીઓને ઝડપી લીધા છે અને તેમને વિરુદ્ધ પ્રોહિબિશન તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે। पीछे शैलेषभाई सेनाभाई परमार ए पोतानी रिक्शा लई अने जता हता अने पोते दारू पीधेल हालतमां हता। आ दरमियान एनी रिक्शा पाछळ रिक्शाने पाछळथी एक टेम्पो चालके અથડાવતા એને नंबर प्लेटने गोबो पड़ेलो। जे थयेल नुकसानना पैसानी मागणी आ जे आरोपी छे एणे टेम्पो चालक पासे चालू करेली अने ट्राफिक जाम करी दीधेलो। आ दरमियान जे आरोपी छे एनो मित्र अनिल जसुभाई परमार पण त्यां आवी गयेलो। બંને વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા। ત્યારબાદ પોલીસને જાણ થતાં 112 ત્યાં પહોંચેલી। આરોપીઓએ ત્યાં જે ફરજ પરના પોલીસ કર્મચારી હતા તેની સાથે પણ બોલાચાલી કરી અને ફરજ પરના પોલીસ કર્મચારી જે હતા એને ધક્કો મારેલો। આ બનાવ અનુસંધાને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આ જે બંને આરોપી છે આ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ નીચે ગુના દાખલ કરી અને બંને વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે। અને આ ઉપરાંત ફરજ પરના જે પોલીસ કર્મચારી હતા એમની સાથે બોલાચાલી ઝપાઝપી કરી અને એમની ફરજમાં રૂકાવટ કરીને એમને ધક્કો મારેલો, જે અનુસંધાને સરકાર તરફે બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસની ફરજમાં રૂકાવટ અને પોલીસ ઉપર હુમલા કરવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો।